તો ડાંગ જિલ્લામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો છે। ગિરિમથક સાપુતારા અને આહવામાં વરસાદી ઝાપટું પડ્યું, ત્યારે આહવાના આસપાસના ગામમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે, જેને કારણે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડાંગના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ અહીંયા છવાઈ ગયો છે। ગિરિમથક સાપુતારા અને આહવામાં વરસાદી ઝાપટું પડ્યા હોવાના આ દ્રશ્યો, જેના કારણે થઈને એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ અહીંયા વરસાદના કારણે થઈને માહોલમાં બદલાવ આવ્યો છે। ડાંગ જિલ્લામાં રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી ઝાપટું અહીંયા પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ ડાંગના એક હોટલના પાર્કિંગના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો અને તેના કારણે થઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા યોગિતા આપણી સાથે જોડાયા છે। યોગિતા, એક તરફ ભર ઉનાળો છે અને બીજી તરફ વરસાદી ઝાપટું પડી રહ્યું છે, સાપુતારાની શું સ્થિતિ છે, કેવું વાતાવરણ છે ત્યાં? જી, ગઈકાલથી તેમ તો ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને સાપુતારામાં ગઈ રાત્રિએ 3 વાગ્યાની આસપાસ વરસાદનું ઝાપટું આવ્યું હતું, તેમજ તળેટી વિસ્તારમાં પણ ગામડાઓમાં વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને પ્રવાસીઓમાં ખુશી છે સાપુતારા ખાતે। જી જી, આભાર યોગિતા સમગ્ર માહિતી માટે।